સરકારી પૈસાનું પાણી પાણી થઈ ગયું છતાં ગામને હજુ સુધી પાણી નસીબ થયું નથી। ગુજરાત મોડલની ભલે વાતો થતી હોય પરંતુ હજી પણ સાબરકાંઠાના કેટલાક ગામડાઓ પાણી માટે દર ભટકી રહ્યા છે। જોઈએ વિશેષ અહેવાલ। આ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ। આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ થયું નથી। 800 થી વધુ વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓને પાણી માટે દર ભટકવું પડી રહ્યું છે। આખો દિવસ મહિલાઓને પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે, જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી, તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે। એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નલ સે જલ યોજનાની 100% કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ આ ગામમાં જલ તો ઠીક નલ પણ આવ્યા નથી। રાયસિંગપુરા ગામમાં પાણીની સમસ્યા રોજની છે। ખાસ કરીને ઉનાળામાં તો પાણી માટે મહિલાઓને મોટી રઝળપાટ ભોગવવી પડતી હોય છે। 15 વર્ષ અગાઉ જલ ભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો, પરંતુ આ ઓવરહેડ ટાંકા પાણીનું ટીપું પણ નાખવામાં ન આવ્યું અને હાલ ટાંકો જર્જરિત બની ગયો। અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું, પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું। પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે, પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી। આ ખેતરોમાં બધાથી પાણી લઈને આ બધા હાથને પગમ તો દુખે છે સાહેબ। શું કરીએ, પાણી વગર જેટલી તકલીફ બહુ પડે છે મને તો। તે મને પાણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ। બહુ બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે। વગડાથી બધું પાણી ભરાઈએ છીએ, ફરતા કુવેથી પાણી લાવીને અમે પીએ છીએ, એટલે મારા બધી જરૂર છે ને, એટલે જ આપેલું છે। કેટલા સમયથી પાણીની આ બે વર્ષોથી પાણી આવ્યા છે તારનું તાર ના છે મારા સાહેબ। મારું નામ ભાનુસિંહ કાંતિ ચૌહાણ। આ 20,000 લીટરનો ટોકો બનાવેલો છે। આજે 10 થી 15 વર્ષથી બનાવેલો છે, પણ આનો કોઈ ઉદ્ધાર થયો જ નથી। ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને આમાં કોન્ટ્રાક્ટરે બનાવીને જો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવામાં કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું। અને આ તો વન વિભાગ હોય ને એ ટાઈપ છે ને, જંગલ થઈ રહ્યું છે અને આનો કોઈ નિકાલ થતો નથી। સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ ભરતા નથી અને મારી કોઈ અરજ કોઈ માનતું નથી। આ મારા આજુબાજુ કૂવામાં પાણી પર લાવવાનું 10-11 વાગ્યા અને એ લાઈન અમારે પીવા લાયક થાય અને રસોઈ બનાવી બધી નથી થાય। ગોમનું પાણીને મારે કોઈ કોમ્બોજ આવતું નથી। ખાલી વાસણ ગાવામાં ભેંસ ઢોર પીવી જ, બીજું કશું થતું નથી। અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ। 25 વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં, પણ પાણી કોઈ ભરતા નથી, પાણી પીવા લાયક નથી। અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર જાય છે રાત દિવસ, અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો હોય તો અમારે જોબુરી માટલો લઈને પાણી ભરવા જવું પડે છે, ખેડ જવું પડે છે। આ પંચાયતવાળા રજૂઆત કરીએ છીએ પણ કોઈ ભરતા નથી સાહેબ અમારી વાત। કાલે થશે પમદારા થશે કરીને ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ। વર્ષોથી પાણીની તકલીફ છે। અમે કુવે ગામડે ફરીને પાણી લાવીને પીએ છીએ। લાઇટ હોય ના હોય, લોક બહેરો ઝઘડા કર્યું, પેલું અમને લેવા દો, પેલું કે અમને ભરવા દો, તે પણ અમે ભરીને પાણી પીએ છીએ। અમારે 700 પબ્લિકની વસ્તી છે આ ગામમાં, તે પણ અમારે પાણીની સમસ્યા મટતી નથી। સરકાર કહે છે કે અમે ચકલી ચાલુ કરો ને પાણી આવે, તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવા લાયક, તો અમે પાણી પીએ હું? અમારે કઈ રીતના જીવન પેલું કરવાનો? પાણી જો આવે ત્યાં જવું પડે, 2 કિલોમીટરે જવું પડે, 3 કિલોમીટરે જવું પડે। પાણીની કોઈ નક્કી જ ના હોય। આ તો નજીક હોય એટલે ભર લઈએ, જો આવે એ જવું પડે। હું હિંમતનગર તાલુકાનો રોડા રાયસિંગપુરાનો વતની છું, અને 1947 પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર, તો આજ દિન સુધી છે ને અમારા રાયસિંગપુરા ગામની અંદર છે ને પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક। અને સરકારશ્રીને છે ને આ ટોકી જે બનાવી 15-20 વર્ષથી તે જર્જરિત રીતે પડી રહેલી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી। પાણીની બહુ સમસ્યા છે। આજ દિન સુધી છે ને હું 20 થી 25 વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉં છું।
મહિલાઓને બીજો ત્રીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં સર મોટર ચાલુ કરીને હું પાણી પાઉં છું અને આજ દિન સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી. આ બાબતે કોઈ રજૂઆતો કરી તમે? રજૂઆતો કેટલી રજૂઆતો કરી પણ આજ દિન સુધી કોઈ સરકારશ્રી કોઈ ખબરતું નથી અને આજની સરકાર છે તમાકુની સરકાર છે કોઈ અમારી કોઈ કમ્પ્લેન સાંભળતું પણ નથી. આ ટોકો લગભગ 20 વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કંઈ મળતું નથી. લાઈન નાખેલી છે ટેટાઈથી 2000 ફૂટ લાઈન નાખી છે તો પણ એ બોર ફેલ પડેલો છે. ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે. તે ગામનો લોક બધો આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે. રાતના સમયે માટલો લઈને બૈરો લેડીઝ જતી હોય છે તો એ રાતના સમયે બહુ તકલીફ રહે છે. જેના વડે આશા ના કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ? તો આ પંચાયતે પણ અમારે કંઈ કરતી નથી. માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માગીએ છીએ સાહેબ કે જે તે કંઈની વ્યવસ્થા કરો, સારું પાણી મળે ગામને એવી સુવિધા કરવી જોઈએ. પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે, પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી અને જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતા હોય છે. દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડે છે. પાણી માટે મહિલાઓ સહિત ગ્રામજનોએ અનેકવાર અવાજ ઉઠાવ્યો. પંચાયતથી લઈ ગાંધીનગર સચિવાલયમાં પણ ઢગલો કાગળો લખ્યા, પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ પોટલે બંધાઈ જાય છે. માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાવનારા અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. આ વાતને લઈ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલભવનના અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી લઈ કંઈ પણ કહેવાની ના પાડી દીધી. સાબરકાંઠામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ. જો કે અહીંયા આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે. આગળ ઉનાળામાં મોં ફાડી દીધો છે. મહત્વનું છે કે આ પ્રકારે તેવામાં ઉનાળાના દિવસો યાદ કરતા જ આ લોકોને અત્યારથી જ પરસેવો પડી રહ્યો છે.